ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા ભાવનગર જિલ્લા અધિવેશન યોજાઈ ગયું. ભાવનગરના મોતીબાગમાં અટલ બિહારી વાજપેયી હોલ ખાતે પત્રકાર એકતા અધિવેશન યોજાઈ ગયું, જેમાં 11 જેટલા સેવાભાવી કાર્યકરોનું સન્માન કરાયું હતું. આ તકે પત્રકારોને નવી નિમણૂકો પણ અપાઈ હતી તથા સન્માન કરાયું હતું. આ તકે ભાવનગર સાંસદ શ્રી નેમુબેન બાંભણિયા, ભાવનગર યુવરાજ સાહેબ શ્રી જેતુભાઈ વાઘાણી તથા આગેવાનો, અધિકારીશ્રીઓ, સામાજિક શ્રેષ્ઠીઓ તથા રાજ્યભરના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. બેન નેમુબેન, જીતુભાઈ, ભાઈ ધવલભાઈ તથા તમામ મંચસ્થ આગેવાનો અને દૂર દૂરથી અને ભાવનગર જિલ્લાના તમામ પત્રકારો, આપ સૌનું હું પત્રકાર એકતા પરિષદ દ્વારા ભાવનગર જિલ્લામાં આપનું સ્વાગત કરું છું. મહેમાનોનું તમામનું હું સ્વાગત કરું છું. અને આપણે ખૂબ ઝડપથી કાર્યક્રમ ચાલુ કરવો છે, એટલે બધા જ એક સાથે બધા મળીને આપણે પત્રકારનો જયઘોષ કરીશું. પત્રકાર એકતા જિંદાબાદ, પત્રકાર એકતા જિંદાબાદ, પત્રકાર એકતા જિંદાબાદ. મારા પત્રકાર ભાઈઓ અને બહેનો, આપને મારા પ્રણામ અને જય માતાજી. ટૂંક જ સમયમાં મારી વાત પૂરી કરી દઉં. જ્યારે માન્ય પ્રમુખ શ્રી લાભુભાઈ મળવા આવ્યા હતા, ત્યારે અન્ય ચર્ચા થઈ હતી, વાત થઈ હતી આપસીના સંગઠનને લઈને, પત્રકાર ભાઈઓ અને બહેનોને લઈને. ભાવનગરનો એક નાગરિક તરીકે ગર્વ પણ છે અને ખુશી પણ છે કે પ્રમુખશ્રીના નેતૃત્વ હેઠળ આ પત્રકાર ભાઈઓ અને બહેનોની એટલી મજબૂત ટીમ બની રહી છે કે આની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ લેવાનું છે. તો મારા વતી આપ સૌને અભિનંદન. અને આ એકતા, જેમ આપે કીધું, જિંદાબાદ, આ એકતા કાયમ માટે જળવાઈ રહે એ જ મહત્ત્વનું છે. અને એક નાગરિક તરીકે આપને એક વિનંતી છે કે ખાસ યાદ રાખજો કે યુ આર ધ ફોર્થ પિલર ઓફ ડેમોક્રેસી. જેટલું પાવર આપમાં છે એટલી જ આપણી જવાબદારી પણ છે. ભાવનગર માટે, ભાવનગરના નગરજનોના અન્ય પ્રશ્નો માટે, આર્થિક પ્રશ્નો હોય, રોજગારના પ્રશ્નો હોય, આરોગ્ય સુવિધા અથવા શૈક્ષણિક સુવિધા, આ પ્રશ્નો પર ભાવનગરના નગરજનોને જાગૃત કરતા રહેજો. કારણ કે આજના યુવાનોમાં સોશિયલ મીડિયાને લઈને થોડી એમની જે મેમરી છે ઓછી થઈ ગઈ છે. જેટલા યુવાનો છે વધારે હેડલાઇન્સ વાંચે છે અને બાકીનો જે સંદેશ છે એ વાંચતા નથી. તો આપનેથી વિનંતી છે કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં, ડિજિટલ મીડિયામાં પણ આપનું વજન, આપનું પાવર એટલું જ વધારો, કારણ કે ભવિષ્ય એમાં છે. અને નાગરિક તરીકે અન્ય શહેરના, જિલ્લાના મુદ્દામાં જ્યાં પણ એક જાગૃત, જવાબદાર નાગરિક તરીકે હું મદદરૂપ થઈ શકું તો બસ આપને હુકમ કરવાની જરૂર છે. ફરીવાર પ્રમુખ સાહેબ અને આખા સંગઠનને મને અહીંયા બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર. મારા નમસ્કાર અને જય માતાજી. ગામડાનો શેરીનો સમસ્યા હોય કે પ્રદેશની સમસ્યા હોય કે રાજનીતિની અંદર ચાલતા અનેક સમસ્યાઓ, એને ઉજાગર કરવાનું કામ એ પત્રકાર કરે છે. અને પત્રકારો જ્યારે સમાજને એક ભૂમિકામાં પોતાનો રોલ અદા કરતા હોય અને સાચી વાત મૂકવાનું સામર્થ્ય ધરાવતા હોય, ત્યારે પત્રકાર દ્વારા ઘણા જ પ્રશ્નોનો ઉકેલ પણ આવતો હોય છે. એક સારા રાષ્ટ્રના નિર્માણ માટે, એક વિકસિત ભારતની સંકલ્પના સાથે જ્યારે દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે આપણે હકારાત્મક રહી અને જે આપણા
ભારત દેશની અંદર જે સારા વિકાસના કામો થઈ રહ્યા છે, સારી સરકારની યોજનાઓ દ્વારા લોકોનું જીવન બદલાઈ રહ્યું છે, એને પણ આપણે ઉજાગર કરીએ. હકારાત્મક અભિગમ માટે સૌ યોગદાન કરીએ અને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ. મિત્રો, આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આપણું આ સંગઠન એ વિશ્વનું સૌથી મોટું સંગઠન, પત્રકારોનું વિશ્વનું સૌથી મોટું સંગઠન ટૂંક સમયમાં આપણું આ સંગઠન બનવા જઈ રહ્યું છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.